ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજનો એક અગત્યનો ટૉપિક જોવાના છીએ, જે ઘણીવાર પરીક્ષાની અંદર પણ પૂછાય છે. બરાબર. હવે એ ટૉપિકનું નામ છે સાદા સમગણીય લેટીસમાં સંકલિત ક્ષમતા અથવા સંકલન ક્ષમતાની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય છે કે સાદા સમઘનના લેટીસમાં પેકિંગ ક્ષમતા, આ 3 શબ્દો છે. બરાબર. પેકિંગ ક્ષમતાની ગણતરી કરો. એટલે આવી રીતે પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. બરાબર. હવે કેવું ઘન કીધું છે? સાદો ઘન. બરાબર. સાદા ઘન લેટીસ એટલે સાદું ઘનનું એક મોડલ છે. બરાબર. એક નમૂનો છે. એની અંદર પેકિંગ ક્ષમતાની મતલબ કે સાદા ઘનની અંદર જે પરમાણુઓ રહેલા હોય છે, બરાબર, એ પરમાણુઓ કેટલા એરિયામાં ઘેરાયેલા હોય છે, બરાબર, એ કેટલા અવકાશમાં ઘેરાયેલા હોય છે એક સમઘનની અંદર, એની ટકાવારી આપણે શોધવાની છે. તો હવે સાદો સમઘન એટલે કેવો સાદો સમઘન? તો હું અહીંયા દોરું છું. બરાબર. દાખલા તરીકે હું એક સાદો સમઘન અહીંયા દોરું છું. ચલો, આ એક સાદો સમઘન છે જે આપણે આગળની થિયરીમાં જોઈ ગયા છું કે ભાઈ સાદો સમઘન હોય મતલબ સાદો સમઘન એટલે એક ભાષામાં કહેવું તો આદિ એકમ કોષ કહી શકાય. આદિમ એકમ કોષ આપણે આગળ જોઈ ગયા. એની અંદર એક જ પરમાણુ હતો અને એના દરેક ખૂણે 1/8 ભાગના પરમાણુઓ હતા. બરાબર. હવે દાખલા તરીકે દરેક ખૂણામાં પરમાણુ દોરી દઉં. દાખલા એક પરમાણુ, આ બીજો પરમાણુ એક ખૂણા ઉપર. બરાબર. આ એક ખૂણા પર એક, આ સેન્ટર, એના આજુબાજુ પરમાણુ, આ સેન્ટર, આજુબાજુ પરમાણુ, બીજો એ પરમાણુ હોય. બરાબર. એ પણ હું અહીંયા દોરી દઉં. બરાબર. બીજો કંઈ પણ પરમાણુ હોય, ત્રીજો એક અહીંયા હોય, એક અહીંયા હોય, બરાબર, એક અહીંયા હોય, બરાબર, એક અહીંયા હોય. હવે આ જે બધા પરમાણુ દોરેલા, આમ તો જોવા જઈએ તો બધા જ પરમાણુ કેવી રીતે, તો એકબીજાના અડકેલા હોય. અડકેલા મતલબ આ જે ધાર જે છે, આ પરમાણુ અને આ પરમાણુ બંને કેવા હોય? એકબીજાની જે વર્તુળાકાર સપાટી જે છે એ સ્પર્શ કરતી હોય. આ તમે મોટું દેખાય એટલા માટે ખાલી એક જ સપાટી સ્પર્શ કરેલી દેખાડેલી છે. તમારા બુકની અંદર તમે જોશો તો તમે આવું જોવા મળશે. આ બધા જ પરમાણુઓ, આ ધાર, પછી આ ધાર, પછી આ ધાર, આ બધી જ ધારો ઉપર જેટલા પરમાણુ છે એકબીજા સાથે એમની વર્તુળાકાર સપાટી સ્પર્શ થયેલી હશે. એક્ઝામ્પલ તરીકે આ. બરાબર. પણ મેં એક જ સ્પર્શ રાખી છે જેથી આપણને બીજા પરમાણુ દેખી શકે. અને બધું ગોળ ગોળ જ લાગે, પછી તમને એવું લાગે કે આ સાહેબે શું મજાક કરી છે એમ. બરાબર. એટલે તમે આકૃતિ તમારા બુકની અંદરથી જોઈને દોરવાની, આ પ્રમાણે નહીં. આ પ્રમાણે ખાલી હું તમને સમજાવવા માટે દોરું છું. બરાબર. ચલો, હવે સાદા સમઘન માટે આપણે બધા જાણીએ છીએ કે સાદા સમઘનની અંદર આ દરેક પરમાણુની કિંમત કેટલી? 1/8. એટલે ટોટલ પરમાણુ સાદા સમઘનની અંદર કેટલો હોય? એક પરમાણુ હોય. કેટલો હોય? એક પરમાણુ હોય. હવે આપણે સમઘન છે એટલે બધી બાજુ સમાન હશે. ચલો, સમઘનને આપણે કોઈ એક બાજુને એ કહી દઈએ, મતલબ બધી બાજુ એ હશે. કોઈ પણ ધાર લઈ લો, એ હશે. બરાબર. અને પરમાણુની ત્રિજ્યાને આર કહી દઈએ. પરમાણુની ત્રિજ્યા કઈ કહી દઈએ? આર કહી દઈએ. હવે બધા 1/8 પરમાણુ, 1/8 તો બધા પરમાણુની 8 પરમાણુની ત્રિજ્યા કેવી છે? આર જ હશે. બરાબર. ચલો, તો હું એ લખું છું કે સમઘનની લંબાઈ એ છે તથા સમઘનની ત્રિજ્યા કઈ છે? તથા પરમાણુની ત્રિજ્યા આર છે. બરાબર. હવે
આકૃતિ પરથી એ બરાબર 2r લખાય. જો તમને સમજાવું, આ એક ત્રિજ્યા છે કેટલી r. હવે આ એક પરમાણુની ત્રિજ્યા છે એટલે આ r હશે. હવે આખો એ છે તો આખા એ બરાબર r વત્તા r એટલે આખા એ બરાબર 2r થાય. 2 r આવ્યા, આ આખો એ છે બરાબર, અને અડધો r ને અડધો r એટલે 2 r થયા, એટલે એ બરાબર શું લખાય? 2r લખાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ એ વર્તુળાકાર હોય, અને વર્તુળાકાર પરમાણુનું કદ, બરાબર, વર્તુળાકાર પરમાણુનું કદ માટે આપણે ધોરણ 9-10ની અંદર ભણી ગયા સૂત્ર 4/3πr3. કોઈ પણ ગોળાકાર પદાર્થ, ગોલક કે ને ગોલકનું કદ, બરાબર, 4/3πr3, બરાબર, પરમાણુનું કદ. હવે બીજું એકમ કોષનું કદ. હવે એકમ કોષ એટલે હાલ એકમ કોષ કયો? સાદો ઘન. હવે સાદા ઘન માટેનું કદ શોધવું હોય તો આપણે શું કરીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો એને કદ મળે. પણ અહીંયા ત્રણ વસ્તુ સમાન, લંબાઈ એ છે, પહોળાઈ પણ એ છે, અને ઊંચાઈ પણ એ જ છે, એ દેખાય છે, એ ચારે બાજુ બધું એ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. તો શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એ ઘન થઈ જાય. એમાં ત્રણ વસ્તુ આવી ગઈ. બરાબર. ચલો, હવે એ એટલે 2r, તો 2r નો ઘન, બરાબર. ચલો, 2 નો ઘન 8, અને r નો ઘન r ઘન. તો એકમ કોષનું કદ આવ્યું. હવે તમને પ્રશ્ન થશે કે પરમાણુનું કદ અને એકમ કોષનું કદ શોધવાનું કારણ શું હતું? તો કારણ એક જ હતું કે આપણે શું શોધવાનું છે? સાદા સમઘનની લેટીસમાં પેકિંગ ક્ષમતા. હવે એનું સૂત્ર તમને લખું, તમને આઈડિયા આવી જશે. સંકુલન ક્ષમતા બરાબર એક પરમાણુનું કદ ભાગ્યા સમઘનના એકમ કોષનું કદ. હવે ટકાવારી શોધવાની, ક્ષમતા એટલે ટકાવારી શોધવાની છે, એટલે 100 ગુણવું પડે ટકાવારી. બરાબર. ચલો, એક પરમાણુનું કદ. અહીંયા એક શબ્દ કેમ વાપર્યો છે? કારણ કે આખા સાદા સમઘનની અંદર એક જ પરમાણુ છે, બરાબર. 1/8 એટલે એક જ પરમાણુ છે. તો એક પરમાણુનું કદ, તો પરમાણુનું કદ આપણે હાલ ઉપર જોયું, કયું? 4/3πr3 ડિવાઇડેડ બાય સમઘનના એકમ કોષનું કદ. એકમ કોષનું કદ તો હાલ આપણે જોયું, કેટલું? 8r ઘન. એટલે જ્યારે સમઘનની વાત કરીશું ત્યારે આપણે સમઘનના કદ માટે, એકમ કોષના કદ માટે એ ઘનનું સૂત્ર વાપરવું પડશે. એટલે પહેલાં શું શોધવું પડશે? આપણે દરેકમાં એ શોધવું પડશે. એ શોધી દો, પછી એ ઘન કરી દો એટલે જવાબ મળી જાય. એટલે માટે પહેલાં આપણે એ શોધ્યો, બરાબર. પણ દર વખત એ 2r ના આવે, બદલાતો રહેશે. કેવી રીતે બદલાશે હું તમને આગળ કહીશ, બરાબર. ચલો, ગુણ્યા 100. ઓકે. ચલો, આર્ગન ઉડી ગયા. હવે 8 છે ને, અહીંયા 4 છે, એટલે 4 દુ 8 થાય, એટલે 4 પણ ઉડી જાય. તો શું વધ્યું? ઉપર 3, પાઈ એટલે 3.14 ગુણ્યા 100, નીચે 2, બરાબર. આનું સાદુરૂપ આપણે આપીએ તો લગભગ 52.36% થશે. કેટલું થશે? 52.36% પરમાણુએ આ એકમ કોષની અંદર પોતાનું કદ રોકેલું છે, પોતાનો અવકાશ રોકેલો છે, એવું કહી શકાય, બરાબર. આનો બીજો મતલબ એવો પણ થાય તો ખાલી ભાગ કેટલો હશે કે જેમાં બિલકુલ પરમાણુ નથી? ખાલી ભાગ કેટલો છે? તો ટોટલ 100% હોય. 100માંથી 52.36 બાદ કરી દઈએ, લગભગ 47.64% જેટલો ભાગ ખાલી હશે. 100માંથી આટલો બાદ કરીએ તો કેટલો થાય? 47.64% જેટલો ભાગ કેવો છે? ખાલી હશે. તો મિત્રો, આ જે ક્ષમતા મળી, સંકુલન ક્ષમતા, એ કોની ક્ષમતા મળી? સાદા ઘનની, સાદો ઘન અથવા સાદો એકમ કોષ, સાદા સમઘનના લેટીસની સંકુલન ક્ષમતા મળી. કેટલી? 52.36.
36%. ઓકે, ચલો આવો નવો બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવો છે કે અંતઃકેન્દ્રિત સમઘનમાં સંકુલન ક્ષમતાની ગણતરી કરો. બરાબર. સૌ પ્રથમ અંતઃકેન્દ્રિત સમઘનની ગણતરી કરવી હોય, એની ક્ષમતાની ગણતરી કરવી તો આકૃતિ મહત્વની છે. બરાબર. આની આકૃતિ પણ આપણે આગળના ટોપિકની અંદર જોઈ ગયા છીએ. એમાં અંતઃકેન્દ્રિતમાં એવું હતું, ખૂણા ઉપર તો જે પરમાણુ હતા 8 ખૂણા ઉપર, જે હાલ સાદા સમઘનમાં આપણે જોયા, પણ એના સિવાય બિલકુલ વચ્ચે કેન્દ્રમાં પણ એક પરમાણુ હતો. એ ટોટલ આખા અંતઃકેન્દ્રિતમાં 2 પરમાણુ હતા. એક તો વચ્ચે બરાબર, અને બીજો પરમાણુ આ 8 ખૂણાઓથી બનતો હતો. બરાબર. તમે આગળના ટોપિક જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે એની આકૃતિ કેવી રીતે દોરવાની, તો અહીં હું દોરું છું. ચાલો, એક સારું આ સમઘન તૈયાર થઈ ગયો. બરાબર. હવે આપણે એક આ કેન્દ્ર, બરાબર, આ કેન્દ્રને કમ્પ્લીટ આમ વર્તુળ દઈએ. પછી એક વચ્ચે વર્તુળ આવશે. બરાબર. એક વચ્ચે અને એક આયરી વર્તુળ આવશે. એ આયરી. બરાબર. હવે હું તમને જો કહી દઉં, આ વર્તુળ તો ખરા જ, જે ખૂણા ઉપર તો હતા ઓલરેડી પહેલાં. બરાબર. જો 1 2 3 4, એટલે ઉપરના 4 ખૂણા આવી ગયા, નીચેના 4 ખૂણા 5 6 7 8, અને એક બિલકુલ મધ્યમાં આવી રીતે વચ્ચે વચ હોય છે. બરાબર. બિલકુલ મધ્યમાં આવી રીતે હોય છે. આવાનું આપણે નામકરણ કરી દઈએ. અને એ, આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ, આ જી અને એચ. બરાબર. આવી રીતે નામકરણ કરી દઈએ. હવે આપણે સૌ પ્રથમ બાજુઓ તો બધી એ જ રાખીશું. બરાબર. મૂળ તો સમઘન જ છે. બરાબર. ચલો, હવે બીજું શું છે, તમે એક બીજી વસ્તુ તમને આકૃતિમાં જોવા મળતું છે કે જ્યાં એફ કેન્દ્રનો પરમાણુ અને એ કેન્દ્રનો પરમાણુ, બંને પરમાણુનો એક જોડતો વચ્ચેનો પરમાણુ, મુખ્ય પરમાણુ, એક અંતઃકેન્દ્રમાં જે વચ્ચે વચ સમઘનના બિલકુલ મિડલમાં વચ્ચે વચ એક પરમાણુ બીજો પણ આવેલો છે. હવે એના આપણે જોડી દઈએ તો શું બનશે? આ વિકર્ણ બનશે. આપણે 9મા 10માં જોઈ ગયા કે ચોરસની અંદર આવી રીતે ચોરસ હોય. બરાબર. પછી આપણે આમ જોડીએ આ શું બન્યું કહેવાય? વિકર્ણ બન્યું કહેવાય. એવી રીતે આપણે વિકર્ણ બન્યો. ચલો, વિકર્ણને આપણે કહી દઈએ સી માપ આપી દઈએ. બરાબર. એક બીજું એફ અને ડી, આ જે છે આ પણ એક વિકર્ણ છે. એને બી નામ આપી દઈએ. તો આ વિકર્ણો, તમને એમ થાય વિકર્ણો દોરવાની શું જરૂર હતી? બરાબર. તો કેમ જરૂર હતી, તો આમાં તમને હાલ ખબર પડી જશે. બરાબર. ચલો, પહેલી વસ્તુ આપણે શું કરવાની છે? ઓની ક્ષમતા જ શોધવાની છે. પણ ક્ષમતા, એકમ કોષની ક્ષમતા તો તમે શોધી કાઢશો. કેવી રીતે શોધવાની? એકમ કરી લે એ ઘન, તો પહેલાંમાં એ શોધવું પડશે. તો એ એવા કેવી રીતે શોધવું, એ મોટો પ્રશ્ન છે. તો આપણે શું કરવું પડશે? આની અંદર તમને ઘણા કાટકોણ ત્રિકોણ દેખાતા હશે. એક તો આ સમઘન છે એટલે આ 90° ખૂણો બનાવતો હોય, એક અહીંયા 90° ખૂણો બનાવતો હોય, આ 90° ખૂણો બનાવતો હોય. બરાબર. આ ખૂણો 90° હોય. આવી 90° ખૂણા બને એટલે કાટકોણ ત્રિકોણ બને. તો દરેક કાટકોણ ત્રિકોણ લેવા પડે અને છેલ્લે એની કિંમત આપણે શોધવી પડે. કેવી રીતે? ચલો, પહેલો હું કાટકોણ ત્રિકોણ લઉં. કાટકોણ ત્રિકોણ આ નીચેનો કયો? આ ઈ એફ ડી, આ કાટકોણ ત્રિકોણ. હવે આની અંદર 90° ખૂણો કયો હશે? 90° ખૂણો આવ્યો હશે.
બરાબર, આ 90 હશે. તમે ચોરસની રીતે વિચારો તો આ ખૂણો કેવો થાય, 90 થાય. બરાબર. ચલો, કાટકોણ ત્રિકોણ EFD માટે ચલો હવે કાટકોણ ત્રિકોણનો મતલબ પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો ચલો, આમાં કર્ણ કયો થાય ત્રિકોણ EFDમાં? જે ખૂણો 90 હોય એની સામેનો એટલે બી, આ બી અંતર જે છે એ 90 મતલબ કર્ણ થાય. એટલે કર્ણ એટલે FDનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગોનો સરવાળો. EFનો સ્ક્વેર વત્તા EDનો સ્ક્વેર. EFનો સ્ક્વેર વત્તા EDનો સ્ક્વેર. ચલો, FD શું છે? બી સ્ક્વેર. EF શું છે? EF એટલે મૂળ તો બાજુ જ છે ને, બાજુ તો એ જ છે. બરાબર, એટલે સ્ક્વેર. ચલો, ED સ્ક્વેર. ED એટલે એ પણ બાજુ છે એટલે એ સ્ક્વેર. ચલો, બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે કેટલા થયા? 2a સ્ક્વેર થયા. ચલો, આ બીજું આગળ. આ બીજો કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ કયો? AFD. ચલો, કાટકોણ ત્રિકોણ AFD માટે ચલો, AFDમાં 90°નો ખૂણો કયો થશે? પહેલાં તો એ માટે 90°નો ખૂણો થશે બરાબર આવી રહ્યો. એની સામેનો કર્ણ AF થાય એટલે AF સ્ક્વેર બરાબર FDનો સ્ક્વેર વત્તા EDનો, અથવા DFનો સ્ક્વેર વત્તા EDનો સ્ક્વેર. DFનો સ્ક્વેર વત્તા EDનો સ્ક્વેર. બરાબર, આ કાટકોણ થયો. EF એટલે કાટકોણ કેવો? C નો સ્ક્વેર. ચલો, DF તો બી છે ને, એ બી સ્ક્વેર વત્તા ED સ્ક્વેર. AD તો શું છે? બાજુ જ છે એટલે એ જ છે એટલે એ સ્ક્વેર. ચલો, C સ્ક્વેર બરાબર. હવે આ બી સ્ક્વેર બરાબર શું હતું? આગળ આપણે જોઈ ગયા. બી સ્ક્વેર બરાબર શું હતું? 2a સ્ક્વેર હતું. તો આ બી સ્ક્વેરની કિંમત અહીં મૂકી દઈએ, 2a સ્ક્વેર વત્તા આ સ્ક્વેર તો ખરા જ એટલે C સ્ક્વેર બરાબર શું છે? 2a સ્ક્વેર વત્તા a સ્ક્વેર, 3a સ્ક્વેર થયા. ખબર પડી? 2a સ્ક્વેર વત્તા આ એક a સ્ક્વેર એટલે કેટલા થયા? 3a સ્ક્વેર. ચલો, હજી આપણે એની કિંમત મળી નથી અને આપણે હાલ એમને એમ રાખીએ. તો પછી એક કામ કરીએ, સીની કિંમત બનાવી દઈએ. આ તો C સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર બન્યું ને? શું બન્યું? C સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર બન્યું. બરાબર, તો વર્ગ આપણે આ બાદ લઈ જઈએ તો C બરાબર વર્ગમૂળમાં 3 અને એના વર્ગ આ બાદ જે લે એના વર્ગનું વર્ગમૂળ, વર્ગનું વર્ગમૂળ ઉડી જાય તો ખાલી શું રહેશે? એ રહેશે. ચલો, હું સમીકરણ 1 આપી દઉં. હવે ધ્યાન રાખજો, મારે કરવાનું શું છે? એ શોધવાનું. હજી એ શોધાયું નહીં. આની અંદર હું એના કરતાં બનાવી શકું, પણ એના કરતાં બનાવું તો પછી એની અંદર આ C B એવું કશું આવું ના જોઈએ. બરાબર, ત્રિજ્યા R આવે તો ચાલો. બરાબર, તો ચલો આકૃતિમાં આપણે એકવાર નજર કરીએ. મેં તમને આગળ કીધું કે પરમાણુ ત્રિજ્યા R. ચલો, હવે સીનું અંતર કેટલું છે? A થી F સુધીનું. હવે એમાં જેટલી ત્રિજ્યાઓ આવે તમે જુઓ. એક તો આ ત્રિજ્યા હું એ ડાર્ક કરું જ છું, હું દર્શાવું છું બોલ પેન. એક આ ત્રિજ્યા. બરાબર, પછી આ આખો વર્તુળ, તો આખા વર્તુળમાં કુલ 2 ત્રિજ્યા આવે. આ વચ્ચે કેન્દ્ર હોય. બરાબર, એટલે આ એક ત્રિજ્યા, પછી આ વર્તુળની બીજી ત્રિજ્યા. આટલી ત્રિજ્યા જ કહેવાય ને. આ વર્તુળ માટે એક આ ત્રિજ્યા કહેવાય ને, આ ત્રિજ્યા કહેવાય. આ વચ્ચે કેન્દ્ર એટલે આખા વર્તુળમાં કઈ ત્રિજ્યાઓ થઈ? આટલું વાર IR થયો. બીજો એ બિંદુ એ ઉપર જે પરમાણુ છે એની આ ત્રિજ્યા થઈ એટલે ટોટલ ત્રિજ્યાઓ 4 થઈ. 1, આ 2, આ 3, આ 4. 4 ત્રિજ્યા થઈ. બુકમાં જોશો તો તમે વધારે થોડું ખબર પડી જશે તમને. બરાબર, ચલો, તો આખું C હતો ને, Fથી લઈને એ C હતો, તો એ આખા C જેટલું અંતરમાં કઈ ત્રિજ્યાઓ આવી? 4 ત્રિજ્યાઓ આવી. કેટલી આવી? 4 ત્રિજ્યાઓ. તો આકૃતિ પરથી C બરાબર કેટલા લખાય? 4R લખાય. ચલો, સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 બંને Cની કિંમતો, તો બંને Cની કિંમતોને આપણે સરખાઈ દઈએ. બરાબર, √3a આ Cની કિંમત બરાબર આ Cની કિંમત એટલે 4R. બરાબર, હવે એને કરતાં બનાવાય. A બરાબર
ફોર વર્ગમૂળ 3 આ બાદ નીચે આવી જાય અને આર. ખબર પડી ગઈ? આ એની કિંમત આવી ગઈ. ઓકે, ચલો એ મળી ગયો. હવે શું શોધવાનું રહ્યું? એકમ કોષ, સમઘનનું એકમ કોષ. બરાબર. ચલો હવે એકમ કોષ એટલે આ એકમ કોષ પૂરાય ને. હવે પરમાણુ, પણ અહીંયા પરમાણુની સંખ્યા કેટલી છે? 2 પરમાણુ છે. બરાબર. અંતઃકેન્દ્રીયમાં ટોટલ પરમાણુ સંખ્યા 2. હવે સીધું આપણે સૂત્ર મૂકી દઈએ કે સંકુલન ક્ષમતા બરાબર એક પરમાણુનું કદ ડિવાઇડેડ બાય સમઘનના એકમ કોષનું કદ ગુણ્યા 100. હવે આ સૂત્રમાં થોડો ફેરફાર કરીશું આપણે. અહીંયા શું કીધું? એક પરમાણુનું કદ. પણ આપણા જોડે પરમાણુ કેટલા છે? અંતઃકેન્દ્રિતમાં 2 પરમાણુ છે. અંતઃકેન્દ્રિતમાં કેટલા પરમાણુ છે? 2 પરમાણુ. એટલે એકની જગ્યાએ આપણે કેટલા લખવાના? 2 પરમાણુનું કદ. અને સમઘની એકમ કોષનું કદ એ તો આપણને ખબર જ છે. ચલો પહેલાં 2 પરમાણુનું કદ. હવે એક પરમાણુનું કદ શું હતું? 4/3πr3. તો 2 પરમાણુનું કદ કેટલું થાય? તો આગળ ગુણ્યા 2 લગાવી દેવાનું, એટલે 2 પરમાણુનું કદ થઈ જાય. બરાબર. નીચે સમઘનના એકમ કોષનું કદ. એકમ કોષનું કદ એટલે એ ઘન લખાય. શું લખાય? એ ઘન. ચલો હેડો, આ 2 ચોક 8πr3. બરાબર. આ જે 3 છે ને એ હું નીચે મૂકી દઉં, ધ્યાન રાખજો. હવે એ ઘન. હવે એની જગ્યાએ શું હતું? 4/3r. તો એ પાછું એ ઘનની જગ્યાએ મૂકવું પડશે. 4/3r અને એનો પાછો ઘન, કારણ કે એ ઘન છે એટલે એકમ કોષનું કદ ઘનમાં છે ને. બરાબર. ચલો આગળ 8πr3. ચલો 3 ચોક 12. આ વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળમાં 3નો ઘન શું થાય? તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3 થાય. અને 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3 વર્ગમૂળમાં 3 થાય. બરાબર. પણ એ છેદમાં છે એટલે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે ગુણ્યા 3 વર્ગમૂળમાં 3 ઉપર જશે. બરાબર. અને 3 ચોક 1 મિનિટ. આ 4નો ઘન ખરો ને પાછો? 4નો ઘન કેટલો? 4 ચોક 16, 16 ચોક 64. બરાબર. એ 3 ખરા અને પાછા 64 અને પાછા આર્ગન. ખબર પડી? જેમ તો ફરીથી એકવાર શકાય સાદું રૂપમાં 8π એમના એમ છે, આર્ગન એમના એમાં. બરાબર. પછી વર્ગમૂળમાં 3 છેદનો જ છે એટલે તમારે ઉપર લઈ જવું પડે. પણ ઉપર લઈ જાય પહેલાં મારે અહીંયા ઘન તો કરવો પડે ને. એટલે વર્ગમૂળમાં 3નો ઘન આપણે કર્યો. કેટલો થયો? 3 વર્ગમૂળમાં 3. એ ઉપર મૂકી દીધું છેદનો છેદ. હવે નીચે 3 એમના એમ. 4નો ઘન 64 અને આરનો ઘન. એટલે આર્ગન તો પહેલાં ઉડી ગયા. બાકીનું તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપની ટકાવારી 69% થશે. ગુણ્યા 100 કરવાના. 69% થશે. આનો મતલબ એવો થયો કે જે અંતઃકેન્દ્રિત જે છે, અંતઃકેન્દ્રિત સમઘન માટે સંકુલન ક્ષમતા કેટલી થાય? 69% થશે. અને ખાલી અવકાશ કેટલો થાય? 32% થાય. બરાબર. 69% શું? 69%માં પરમાણુએ એકમ કોષને ઘેરેલો હોય. બરાબર. એટલો ભાગ અવકાશ વડે રોકાયેલો હોય. અને બાકીનો જે ખાલી ભાગ છે, જે ખાલી અવકાશ છે, કેટલો છે? 32% છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર તમને કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરો અને પૂછી શકો છો. સાદા સંઘનમાં એક જ પરમાણુ હોય અને એક બાજુ ધાર દેવાની, ત્રિજ્યા ધારવાની. બરાબર. એમાં સીધું જ છે. પણ આની અંદર એક અંતઃકેન્દ્રમાં એક પરમાણુ આખો બીજો વચ્ચે આવે એટલે ટોટલ આખા સમઘનમાં 2 પરમાણુ થાય છે. એટલા માટે આપણે આ પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂકવું પડે છે. બરાબર. એના આધારે આપણે એ શોધ્યો. પછી તો એ શોધ્યા પછી ડાયરેક્ટ આપણે કિંમતો મૂકી છે. તમને બધે ખબર પડી ગઈ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં તમને કોઈ પણ જગ્યાએ ખબર ના પડી તો તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.